ઢોરા ચાલુ છે આમ કેમ તો હાલે ભાઈ કે 3 કિલોમીટર કાઈ નહીં મળે મેં તો કાઈ નહીં તો છેલ્લે માવો ખાઈએ भाई वीडियो काहे बना रहे हो यार हम चेक पोस्ट पर पहुंच रहे हैं हम और हमारा रजिस्ट्रेशन हो रहा है आई एम आपका आशीर्वाद से हमारा रजिस्ट्रेशन हो जाए इसके लिए लाइक शेयर ओके आई एम તો શરૂઆત લાગશે વાર પણ આવશે મજા યાર બહુ મજા આવશે મારા બહુ મજા આવે મને અને ઠંડી ફૂલ ઠંડી હજી ઉપર જવું એમ તો ઠંડી વધતી જાય ખોટું ન લગાડતા તો વિડીયોમાં બને રહેજો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને अमेरिका जाने का है ભાઈ આકી એક નંબર હેવી ડ્રાઈવર હો ભાઈ ટર્ન મારે કટ પૂરો કટ હો કાઈ ઘટે નહીં તમે ત્યાંથી રજીસ્ટ્રેશન કરાવીને હવે અમે જાવું આગળ એટલે હવે ને ચેકપોસ્ટ 7 વાગ્યા પહેલા ટૂંકમાં રાતના ડ્રાઇવિંગ ની મનાઈએ એટલે 7 વાગ્યા પહેલા ચેકપોસ્ટ ટપવી પડે એટલે તો ફાઇનલી મિત્રો બીજો દિવસ થઈ ગયો અને દિલ્હી પહોંચી ગયા છે મહાદેવ હરને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જઈશું આપણા વિડીયો જોતો અમે મોજમાં જો તો ફાઇનલી દિલ્હી આવી ગઈ છે મિત્રો ટ્રેન એવડી લાંબી છે ને તમે જોવો તો ખરી આમ ટર્ન લઈ છે ટર્ન फाइनली हो गया भाई अपने गेट बंद करे इधर कारण भाई भैया गेट क्यों बंद किया है अच्छा वहाँ यहाँ पे क्या होता है यहाँ पे कम्युनिटी लोग बस्ती है भाई वीडियो काहे बना रहे हो यार इधर साइड में करो जंगलों की बस्ती ओके તમે આવતા હોય ને કદાચ હું દરવાજો ખુલ્લો રાખીને દિલ્હીમાં નહીં ઊભું રહે નકર બેગ ખેંચાઈ લે કે મોબાઈલમાંથી વિડીયો ઉતારો મોબાઈલ ખેંચી લે અને બાકી છેલ્લે કાંઈ ભેગું નથી પાણો મારી દે હું તમારો દરવાજો બંધ રાખવાનો ઉતરી ન જાય ત્યાં લે તો ફાઇનલી મિત્રો તમે જોયો છો અમે બીજી ટ્રેન છે ફાઇનલી હું કે દિલ્હી આવી ગયું છે અને તમારો ભાઈ પાછો ટ્રેનમાં આવ્યો એકવાર જોવા કઈ રહી નથી જતું ને એ ભૂલાઈ જતું ન હોય તો હું લઈ લેવાય ને તો ફાઇનલી હું કે આપણી બધી સીટ ખાલી છે કાંઈ ઘટતું નથી બધું આવી ગયું છે તો ચાલો હવે તમને બતાવું દિલ્હી હવે અહીંથી આપણે જવાનું છે હરિદ્વાર તો કન્ટિન્યુ તો ફાઇનલી દિલ્હીની બજારમાં કે દિલ્હીના રેલવે સ્ટેશનમાં આપણે ઉતરી ગયા અને ફૂલ મજા આવે એવું કાંઈ ઘટે નહીં એવું અને જો સામાન હે અમારે વિવેકભાઈ હે રિસ્મામી તો ફાઇનલી હવે અમે જઈએ દિલ્હીનું રેલવે સ્ટેશન છે અને બહાર જાય છે अमेरिका जाने का है मगर वीजा लगवाना पड़ेगा वीजा તો ફાઇનલી આપણે દિલ્હી એરપોર્ટ દિલ્હી રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા અને અહીંથી ગાડી બાંધવાની આપણે અવાજ જરાક ઓલો લાગશે હજુ સવારે પડ્યું હોય ને એટલે મિત્રો આ છે બહારથી તમે વ્યૂ જોવો આખું રેલવે સ્ટેશન ફૂલ ટ્રાફિક છે દિલ્હીમાં બહુ મસ્ત ભાઈ જોવો તમે ખાલી વ્યૂ જોવો અને આપણે શું કહે ગાડી વાળા નક્કી થાય આપણું વાતચીત ચાલુ હતી ક્યાં ગયા અમે ક્યાંક ઊભા હતા ક્યાં વયા ગયા તો હું કંઈક બહુ મજા આવે હજી આ તો શરૂઆત લાગશે વાર પણ આવશે મજા યાર ફાઇનલી તમારો ભાઈ બેસી ગયો છે દિલ્હીથી ગાડીમાં આપણી અર્ટિકા આવી ગઈ છે એટલે આપણી નથી એમ આપણે શું કહે બુક કરી આવી ગઈ છે ફાઇનલી હવે તમારો ભાઈ જાય છે અહીંથી હરિદ્વાર તો કહી દો કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ હજી નીંદરમાં છે હું મારો કરી લેજો એટલે અહીંથી સીધા નીકળીએ અમે હરિદ્વાર જવા માટે તો વિડીયોમાં બહીને રહેજો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા બહુ મજા આવશે મારા બહુ મજા આવે મને તો આવે જ છે પણ તમને મજા આવતી છે જોવા વાળાને તો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને શેર કરવાનું ન ભૂલતા આપણી ફાઇનલી હું કહે અર્ટિકા ચાલુ થઈ ગઈ ના ભાઈ શું નામ તમારું મનોજભાઈ નામ હે આપણે હું કહે ગુજરાતીમાં બોલીએ ભાઈ હિન્દી બોલે અને હવે ફાઇનલી હું કહે ગાડી ઉપડી ગઈ ટણ તો બોલો હર હર મહાદેવ બોલો જલારામ બાપાની તો ફાઇનલી હું કહે નીકળી ગયા એક્ઝિટમાંથી અને હવે જાય ધીરે ધીરે તો વિડીયોમાં બની રહેજો બહુ મજા આવશે તમને દિલ્હીની બજાર અને ફાઇનલી હું કે મજા જ આવે મારા દિલ્હીના રોડ હારા આવ્યો મજા આવે કઈ ઘટે નહીં તો મિત્રો આ છે દિલ્હીનું અક્ષરધામ મંદિર બહુ મસ્ત છે કઈ ઘટે નહીં એવું અને લક્ષ્મીનગર ને આ બધું જોવો ખાલી હાઈવે જોવો ખાલી જોઈને દિલ ખુશ થઈ જાય રોડ જોવો ને તમને એમ થઈ જાય આપણે તો હું રોડ ઓછો ને ખાડા છે એ ખાલી રોડ જ છે ખાડો તો ક્યાંય આવ્યો જ નથી
આપને હું આવા રોડની આદત ન હોય ને, આપણે આવા સારા રોડે હાલવા તો હું કે નેશનલ હાઈવે ઉપર છીએ અને 3 કિલોમીટર લગી તો કઈ મળશે નહીં. એટલે આપણે ભૂખ લાગી હતી એટલે મેં કંઈક ખાઈએ. ભાઈ કહે 3 કિલોમીટર કાંઈ નહીં મળે. મેં તો કાંઈ નહીં તો છેલ્લે માવો ખાઈએ. માવો ખાઈ લઈએ હવે તો. આ તો ભેગું જોઈએ આપણે ગુજરાતીને ખાઈએ. અને મિત્રો એને તમે ખાલી રોડ જોવો, કાંઈ ઘટે નહીં. એમ જોવો ખાલી ટોલ જોવો તમે ખાલી. ટોલ ટેક્સ છે એવા 145 રૂપિયા. ઓહો રૂડા લાગે એમ. અને એમ થઈ જાય બરોબર. આગળ વાતાવરણ ખરાબ લાગે જો તો બરાબર છે બધું. ઓહો તો ત્યાં હું કે હું લાગે આપણે હરિદ્વાર જઈએ ત્યાં શું થાય કમેન્ટ કરી નાખો ફટાફટ. તો ફાઇનલી મિત્રો આપણે વોલ્ટ લઈ લીધો UP15 ધાબામાં. અહીંયા લઈ લીધો અને હવે નાસ્તો પાણી કરશું ને. આ આપણી ગાડી છે. સામાન આપણા કરતાં સામાન જાજો હોય હું આપણે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો, થોડીક બેટરી કરી લીધી ચાર્જ ને હવે તમારો ભાઈ જાય છે પાછો હરિદ્વાર જવા માટે. ગાડીમાં લઈ જાય. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આવી જાઓ. શું છે મજામાં? હા એમ. તો ફાઇનલી ગાડી ભૂખી થઈ ગઈ છે. ગેસ ભરાઈ છે CNG ફૂલ થઈ જાય પછી આપણે જાય આગળ 3 થી 5 કિલોમીટર. તો ફાઇનલી હું નક્કી કરીએ ક્યાં જાવું કેમ જાવું. તમારા ભાઈને કિલોમીટર પૂરા થઈ ગયા હું સુઈ જાઉં હવે. અને રોડ બહુ સારા ઘટે ડિસ્કશન ચાલુ હોય ક્યાં જવું કઈ રીતના જવું. હેલિકોપ્ટરમાં જવું કે હાલીને જવું કે કઈ રીતના જવું. પેલા ત્યાં હરિદ્વાર જાય અને ફોનમાં થઈ ગયા બેટરી પૂરી. વિડીયો ઉતરશે એટલે ઉતારીશ. વિડીયોને લાઈક કરજો, કમેન્ટ મારજો, શેર કરવાનું ન ભૂલતા. મજા આવી કરજો. હલો હું નીંદરમાં સુઈ જાઉં. A few moments later. તો ફાઇનલી ઉપર હરિદ્વાર આવી ગયો હોય. તમારો ભાઈ જાગી ગયો હોય. નિંદરમાં પણ વાત કરી શકે. તમે બોલ નાખો ને તમારે બોલવું નહીં. દીપક બોલું તો હવે એને પ્લાનમાં થોડો ફેરફાર થયો હોય કારણ કે હરિદ્વારમાં પહોંચી ગયા આપણે. ગંગા આરતી કરવાનો પ્રોગ્રામ હતો આજનો પણ હવે ગંગાજીનું પાણી રોકી રાખ્યું હોય કારણ કે પાણી સાફ કરે તો સારું. હવે આપણે 1-2 દી પછી જ્યારે મેળ આવે ત્યારે ગંગા આરતી કરશું. હું થોડો રોકી શકું અને ફોનમાં બેટરી 3% જ છે. જેટલું થાય એટલું શૂટ કરી નગર પાછો જે ચાર્જ થઈને આવશે ફોન હાથમાં ત્યારે ચાલુ કરી. ખોટું ન લગાડતા. તો વિડીયોમાં બને રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને શું કરવાનું? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. હા એમ કરી નાખજો હવે જરાક. હું જરાક મોટું જોઈ લો આગળ ઉતરીને. ફાઇનલી મિત્રો હું કે બહુ જાજા હેરાન થયા સારા ટૂંકે ગોતવા માટે, ગાડી ગોતવા માટે. પછી આપણે મળ્યું ઉત્તર રેલવે હરિદ્વારની ગેટ નંબર 6 ની સામેની સાઈડમાં જરાક ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે. અને અહીંયા ખૂબ સુંદર મજાની ગાડી આપણે મળી ગઈ સારા ભાવમાં, ઓછા બજેટમાં સારી વસ્તુ અંકિત ટ્રાવેલ્સમાં મળી ગઈ. ને આપણી ગાડી આવી ગઈ ટેમ્પો ટ્રાવેલર આપણે બાંધી છે અને હવે ફૂલ મજા આવશે. તો તમને એના ઓનર સાથે વાતચીત કરાવું ને એને મલાવું તમને. તો यहाँ के ओनर है सचिन भाई भाटिया. कैसे हो भैया? हाँ तो अगर શું કે તમે વિડીયો જોઈને આવશો ને તો આપણે તમને ડિસ્કાઉન્ટ આપી દે. નીચે તમને નંબર દેખાતો હોય છે ગેટ નંબર 6 ની સામે હરિદ્વાર. આપ્યો એમાં ફોન કરજો ગમે તે તમારે કેદારનાથ કે ગમે અહીંયા જવું હોય તો હરિદ્વારના રેલવે સ્ટેશનના ગેટ નંબર 6 ની સામે આ ભાઈનો નંબર આપણો વિડીયો બતાવજો તો હું તમને ડિસ્કાઉન્ટ આપી દે. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા. ટેમ્પો ટ્રાવેલર આપણી ચાલુ થઈ ગઈ અને હળવે હળવે રોડે ચડાવી અને સીધા જઈએ આપણે પેલા કેદારનાથ. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. જે પાર્ટ 2 આવશે. પાર્ટ 2માં શું કહેવાય કાલ પાર્ટ 1 નો જોઈએ તો જોતા આવજો. પાર્ટ 2 છે અને બહુ મજા આવશે. અને ફાઇનલી જો આપણે ઋષિકેશ, દેહરાદૂન ને બદ્રીનાથ બધું આ રોડે જ આવે. તો ફાઇનલી રજીસ્ટ્રેશનની કોપી પણ આપણી પાસે આવી ગઈ અને ફાઇનલી નીકળી જાય હરિદ્વાર ટુ કેદારનાથ. તો ફાઇનલી મિત્રો તમે વ્યૂ જો વ્યૂ આપણો જુનાગઢનો ગિરનારનો વ્યૂ કેવો હોય. ક્યાં આવી ગયા? હા એમ. તો ફાઇનલી દીપકોને શું કહે ઋષિકેશ હિન્દીમાં શું કહે આ ગુજરાતની બહાર આવી જાય ને એટલે હિન્દીમાં વાત કરવી પડે ને. શું કહે ઋષિકેશ આવી ગયા એ જોવો આપણે. ખાલી ગિરનાર આપણો ગિરનાર જ જોઈ ગયો તમે કે ને. આપણે બધે ત્યાં જ બેઠા છે પણ આ તો હું બધાને એમ થાય કે આપણે આટો માર્યો એમ. આપણે એમ થવું છે કે આપણે ગયા ઈ ને એમ.
બાકી આપણે એક જુનાગઢ થી બધું છે એમાં ત્યાં કાંઈ ઘાટે જ નહીં એમાં. હે શું નહીં દેખાય? હા એમ જુનાગઢ નહીં દેખાય તો કુછ નહીં દેખાય. એના જેવું જ છે. કેદારનાથ જઈએ છીએ આપણે આમ કે ઋષિકેશ થી નીકળી ગયા. શું આવ્યું ये क्या कौन सा गाँव है? ढाल वाला ये ढाल वाला अमेरिका की तरफ जा रहे हैं. अमेरिका की तरफ जा चाइना की तरफ चाइना की तरफ जा रहे हैं. चाइना की तरफ તો જમે જોવો ખાલી આમ આપણો ગિરનારે જઈ લેવાનો, બીજી વાત જ નહીં એમાં. તો ફાઇનલી હું કે ગાડીને તરસ લાગી ગઈ એટલે ગાડીને ટાંકી ફૂલ કરી દઈએ એટલે પછી ઉપાધિ નહીં. કેદારનાથ આપણે ફરતા હોય ને તો ડીઝલ ભરાઈ લે અને તમે ખાલી વ્યૂ જો આપણો ગિરનાર જ જોઈ લો જુનાગઢ. એમાં બીજી વાત જ નહીં. ખોટું હોય તો કયો, જોવો તમે આપણો ગિરનાર જ જોઈ લો હે ને. કાંઈ ઘટે નહીં એવો વ્યૂ હે ભાઈ, મસ્તીનો. 50 લીટર ડીઝલ ભરી લીધું. 50 લીટર હવે સીધા નીકળી જવું આગળ બધે કેદારનાથ બાજુ. આપણે જુનાગઢ જેવું હે કે નહીં દીપક? હા, જુનાગઢ જોઈ લીધું એવું જ લાગે. અહીં બેઠા ગિરનાર જેવું જ લાગે ને. બોલો કાંઈક બે શબ્દ બોલો વિડીયોમાં. અભી મૂડ નહીં હમણાં. ફાઇનલી મિત્રો હવે ટોરા ચાલુ થઈ ગયું. આમ ને આમ ને આમ ને આમ ને તમે ગાડી જોવો. ભાઈ આખી એક નંબર હેવી ડ્રાઈવર હો ભાઈ. ટર્ન મારે કટતું કાટ, પૂરો કટતું કાટ હો કાંઈ ઘટે નહીં. તમે વ્યૂ જોવો ખાલી છે ને, ઉડે તો જ. એમ આ બાજુ ગંગોત્રી અને આ બાજુ કેદારનાથ છે. ઓલી બાજુ ગંગોત્રી રહી ગયું ને આ બાજુ કેદારનાથનો રસ્તો ચાલુ થઈ ગયો ફાઇનલી. અને ભાઈ કટતું કાટ ભાઈ કાઢી હો કાઢી. મજા જ આવી કામ હેવી ડ્રાઈવર હે. હા એમ તમે જોવો વ્યૂ જોવો ભાઈ. ધીરે ધીરે ઠંડકે ચાલુ થઈ ગઈ મારા આમ ભાઈ. આમ તમે વ્યૂ જોવો આમ નજારો જોવાની જ મજા અલગ હે ભાઈ મારા આમ. નજારી ટર્ન આવે ટર્ન આવે એ ટોરા ચાલુ થયો ભાઈ. હજી એક વન્સ મોર એ ફૂલ હો ફૂલ. તમે જો પકડું છો મેં મારા આમ જોજો. હા ટોરા ચાલુ છે આમ કેમ તો હાલે. આપણે પહોંચી ગયા અત્યારે उत्तराखंड ની चेक पोस्ट है. क्या पूगी क्या दीपक? उत्तराखंड चेक पोस्ट पर पहुंच रहे हैं हम और हमारा रजिस्ट्रेशन हो रहा है. आई एम आपका आशीर्वाद से हमारा रजिस्ट्रेशन हो जाए. इसके लिए लाइक शेयर सब्सक्राइब कर देना और कमेंट में हर हर महादेव लिखना तो મને મજા આવી જશે. બરોબર ને? ओके. आई एम હા તો ફાઇનલ હા એમ તો ફાઇનલી હું કહેવાય અમે પૂગી ગયા ચેક પોસ્ટ. તો ઘડીક બે ઘડી આનંદ લીધો. હવે હે ને અહીંથી કેદારનાથની બોર્ડર ટૂંકમાં કહેવાય ને જે ચેક પોસ્ટે રજીસ્ટ્રેશન કરાવવું પડી જાય. તમને દેખાતું હશે અહીંયા જો ઓલું છે દેખાય. ત્યાંથી હવે રજીસ્ટ્રેશન કરાવીને હવે અમે જવું આગળ. એટલે હવે ને ચેક પોસ્ટ 7 વાગ્યા પહેલાં ટૂંકમાં રાતના ડ્રાઇવિંગની એ મનાઈએ. એટલે 7 વાગ્યા પહેલાં ચેક પોસ્ટ ટપવી પડે. એટલે ટપી જઈએ વાંધો નથી. હવે અંદર હું કે હોટલ પૂગીને પાછો વિડીયો ચાલુ કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા એવા હોય તો લાઈક શેર સબસ્ક્રાइब कर नाखो. तो चलो कंटिन्यू. और हाँ आपको एक इन्फॉर्मेशन देनी रह गई. क्या दीपक मामा? जो हमारा टेम्पो ट्रैवल का ड्राइवर है ना, वो शाहरुख खान का ड्राइवर है. हाँ वो शाहरुख खान की भी गाड़ी चला देते भैया. खान की गाड़ी चलाता था वो. पहले शाहरुख खान की गाड़ी चला देते ये भैया. ऐसा दीपक मामा का कहना है. आपको क्या लगता है? कमेंट कर देना. તો ફાઇનલી મિત્રો મેં જઈ સોન પ્રયાગ અને રાતનો ટાઈમ થઈ ગયો છે. અને આ રસ્તો જોયો તમે અમને દેખાતો હશે થોડો. અને ઠંડી ફૂલ ઠંડી છે. હજી ઉપર જવું એમ તો ઠંડી વધતી જાય. શું કે લુક બુક વિખાઈ ગયેલો છે અત્યારે, હલાવી લેજો. અને હવે ફાઇનલી હું કે મેં તમને કહી દઉં કદાચ ઉપરથી જઈને મેળ આવે તો ચાલુ કરી. અને કાલે સોન પ્રયાગથી મેં જાઉં કેદારનાથ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો રાતનું ટ્રાવેલિંગ કરવાની મજા જ અલગ છે. પણ અને આ રસ્તા બહુ ડેન્જર હે ડેન્જર. ગમે ત્યારે ટર્ન આવે ભાઈ. અહીંના પ્રોફેશનલ ડ્રાઈવર હોય નહીં જકાવીએ કે ભાઈ આપણે લઈને આવ્યા હોય તો ગાડી બેડી જાય બીક લાગે. ભાઈ શું છે ડ્રાઇવિંગ ફૂલ કાંઈ ઘટે નહીં એવું. શું થઈ જાય આપણે ગાડી લઈને આવ્યા હોય ને, ફોર વ્હીલ લઈને તો આમાં મિલન થતા વાર ન લાગે. મોરો લાગી જાય. આપણે ટૂંકમાં આપણી ભાષાથી આપણે લઈને આવ્યો તો મોરો ગમે તે લાગી બધા કટતું કટ ચાલે એવું. તો મિત્રો ये देखो क्या हो गया. જો એની માં ને હું થી જો રિવર્સ આવે ગાડી. જોવા જેવું હે ભાઈ. જો આ કેદારનાથ નો રોડ હે. આખો રોડ અહીંથી નીચે ખાઈ છે અને આ ગાડી જો રિવર્સ આવી. જો આમાં આવું જ થાય ભાઈ. ધ્યાન રાખવું પડે નકર આમાં ખોટું થઈ જાય. જો આ જો આ બધે પાણા ઉપરથી પડ્યા. નીચે ખાઈ છે આ બધે પાણ.
આપણે હેવી ડ્રાઈવર હે જો આગળ ભાપ દેખાડી કાઢ લે. તો ફાઇનલી હું કે સોનપ્રયાગ હજી પહોંચ્યા નથી, 60-65 કિલોમીટર બાકી. અને રસ્તામાં એક હું કે હોટલ આવીને હોલ્ડ કર્યો ને ત્યાં દીપક મામાએ જમવાનું બનાવ્યું હોય. નીચે રૂમ છે, સામે નદીની સામે જ વ્યૂ છે, પણ અત્યારે નહીં દેખાય તમને. પણ તમને શાક બનાવ્યું ને એ દેખાડું તમને. अब क्या होटल का नाम क्या है? घनश्याम होटल. ये कौन सा रोड है? रुद्रप्रयाग केदारनाथ बाईपास. हाँ तो સાંભળી લીધું ને તમે, અહીંયાથી નીકળો ને તો તમે અહીંયા આવજો. આ દીપક હે શાક કેવું બનાવ્યું? શાક બઢિયા બનાયા દેખો. હા એમ અહીંયા ગાંઠિયાનું શાક બનાવ્યું તે દેખાય. અમારે દીપકમાં મને શું કહેવાય કાંઈ ઘટે નહીં, કૂક છે કાંઈ ઘટે નહીં. એનું ઠંડી લાગે અને છોકરા પહેલી તો ટાઈટ મારી ગયો હોય, બહુ ટાઈટ છે મારામાં. હવે જમી લેવું અને સૂઈ જવું. તો કાલ ત્રીજો પાર્ટ કાલે બનાવશું. તો આજનો વિડીયો પૂરો કરીએ. એ પહેલાં તમને જમવાનું બતાવી દઈશ ને રૂમે બતાવી દઈશ. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી તમે જોયું ભાઈ, ટાઈડ હે ફૂલ. ટાઈડ લાગે સારી, બહુ સારી ટાઈડ હે. અને અત્યારે સુમસાન રોડ છે. અમારે જો વિવેકભાઈ હેલા જઈએ, અમે આમ હાલવા ગયા હતા જરાક, પણ ટાઈડ હે ફૂલ. તો હવે આજનો વિડીયો એ જ પૂરો કરવું છે. વિડીયો મજા આવી ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને ધબધબાવીને શેર કરો. હાલો જય કેદારનાથ. તો કાલે ફાઇનલી તમારો ભાઈ પહોંચી જાય કેદારનાથ. તો કન્ટિન્યુ.